શિયાળો આવી ગયો છે અને શાકભાજીની માર્કેટમાં હરિયાળી બી છવાઈ ગઈ છે. રીંગણા પણ ઓળાના બહુ જ સરસ આવી રહ્યા છે. તો ચલો આજે આપણે બનાવી લઈએ ઓળો, આપણા સિઝનનો પહેલો ઓળો. હવે આપણે એક પેનમાં તેલ લઈ લીધું છે. આગળ પડતું થોડું લેવાનું છે, 1/4 કપ કરતાં વધારે છે. તો તેલ આવી ગયું છે. આપણે 3 ટેબલસ્પૂન લસણની કટકી એડ કરી દઈશું. તો હવે આપણે લીલા કાંદાનો વ્હાઈટ પાર્ટ લીધો છે, ચોપ કરીને એક બાઉલ. તો કાંદા થવા માંડ્યા છે. તો હવે આપણે એમાં ઇક્વલ પ્રપોર્શનમાં દેશી ટમેટાં ખટાશવાળા એક બાઉલ લઈ લઈશું, ચોપ કરીને મિક્સ કરી લઈએ બધું પ્રોપરલી. હવે આપણા ટમેટાં ગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું ઢાંકીને. તો હવે અડધા સોફ્ટ થઈ ગયા છે ટમેટાં. તો આપણે એક ફ્રેશ લાલ મરચું ચોપ કરીને લઈ લીધું છે. સાથે હવે આપણે 2 ટેબલસ્પૂન ઝીણી દેશી કોથમરી આપણે એડ કરી દીધી છે. અને હવે આપણે 1/2 કપ જેવા લીલા કાંદાના જે પાન હોય છે એ ચોપ કરીને મિક્સ કરી દીધા છે. મિક્સ કરી લઈશું એકદમ પ્રોપરલી અને તેલ છૂટું થાય ત્યાં સુધી ફરીથી થવા દઈશું ઢાંકીને. તો હવે તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન જેવી લાલ લસણની ચટણી એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું પ્રોપરલી. તો આપણે જોઈ શકો છો વડીથી તેલ છૂટું પડી ગયું. તો આપણે ઓળાના રીંગણા લીધા હતા મેં 1/4 કિલો, જે શેકી અને હળદર નાખીને મેશ કરી લીધા છે ચેક કરીને. સાથે હવે આપણે સોલ્ટ નાખી દઈશું ટેસ્ટ મુજબ. મિક્સ થઈ ગયું છે. તો હવે આમાં આપણે કોઈ જાતનો બીજો ગરમ મસાલો કે એવું એડ નથી કરતા. ધાણા જીરું નાખીએ છીએ 1 ટીસ્પૂન. ટોટલી ઓપ્શનલ છે, ઘણા નાખે ઘણા નથી નાખતા. મિક્સ કરી લઈએ એકદમ પ્રોપરલી. તો હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન લીલું લસણ, લીલા કાંદાના પાન અને કોથમરી છે એ એડ કરી દઈશું અને સાથે સર્વ બી કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારો કાઠિયાવાડી ઓથેન્ટિક ઓળો. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. તો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ